જોને ફિકર ફિકર સબ કરે અલ ફિકર સબ કાય પીર એ આ તો ફિકર ની જે ફાકી કરે ए उसका नाम फकीर फिकर फिकर जे करे फिकर सबका पीर फिकर की फाकी करे उसका नाम फकीर धरती ना पोपड़ा ऊपर कैक साधु कैक सतियो जोगी जतियो एना एवा नाम पीड़्या थे ने एवा नाम गरवी गिरनार ने गोदनी मालपा कदाच जाई अने जोगीडानी जमात जोई जोगी कोने कहवा साधु कोने कहवा जेना चित्त उजला जेना मन निर्मल जेनी आंख में तेज नो नहीं पार जेना ललाट विशाल जेनी प्रकृति तंग जेना हयानी मालपाथी निर्मल हेतनी हेलियो छूटे अने कदाच एक बार बोली जाए कि जा बच्चा तेरा कल्याण होगा अने पछी जिंदगी नी मालिका जो मजा आवे आवा कोई जोगी मળી જાય ત્યારે કદાચ જોગીની જમાત જો ગામની માલિકા આવી હોય અને આવો જોગી કે જેના નામ લેવાથી જેના રૂપ જોયાથી બહુની ભૂખ ભાંગી જાય માટે તો કવિઓ કહેતા હોય કોઈક સાધુ કહેતા હોય અને સાધુ ભજનની માલિકા કહેતા હોય કે આવા જોગી જો કોઈક મળે ए जी कोई रे बताओ यामने जोगी जोगी मारी काया नो गणनार कोई रे ए जी कोई रे बताओ हमने जोगी हे आओ कोई जोगी મળે આવો જોગી કદાચ ગિરવા ગિરનારની ગોદની માલપાથી આવે અલખ નિરંજનના નામનો જાપ જપાય જેના ધૂણાની જ્યોત જીવતર ઉજળા કરી દે આવા જોગી મળે અને આવા મહાસાગરના મોતી હોય ત્યારે એમ કહેવાય છે આવા સાધુ આવા ફકીર કોક બીજો વાંઢિયાના ઘરે જઈ ચડ્યા હોય જોગીડાની જમાત અને રેગર પુત્ર પરિવાર નો હોય અને પછી એ વાંઢિયાની બાઈ આવીને બાપુને એટલું કહે કે બાપુ हे जोगी मारा बाप तुम्हारी दीकरी ना पेटे वस्तार थी मारे हवाशेर माटी नी खोट छे अन पछी समाधि लागी जाए जोगी नी आंख उगड़े जन विधाता ये जना भाग्य में दीकरो के दीकरी न लख्या होय અને જોગી કહી દે કે જા બેટા તારા ઘેર દીકરો થાશે અને પછી દીકરો થાવો પડ્યો
કદાચ જો ભગવાનને એના નસીબમાં હવા શેર માટીની ખોટ માંડી હોય, ગિરનારનો જોગી કહેવાય છે કે હમાજી લઈ લે દીકરો થઈને જન્મે હો. આવો જોગી, આવો કદાચ દશનામીનો જો અખાડો હોય, એ દશનામી સાધુનો કદાચ ભોળાનાથના ગણનો આવો કોઈ જોખાડો હોય, એનો ધૂણો હોય અને ધૂણાની જ્યોત મળી જાય, એ જીહું રે હરણી ને પીયું મારું પાર દી, મારા મને વચનું ના બાણ બાણ રે એમ જ્ઞાને વિધાણા મારા અંગડા રે. કદાચ આવા જોગીના નામનું જો બાણ વાગી જાય, પરમાત્માને ઝૂકવું પડે હો, ભોળાનાથને આવવું પડે. કોઈક આવો દશનામી સંપ્રદાયના ઓલિયો, કોઈક આવો સાધુ એના નામને માથે ગરવા ગિરનારની દત્તાત્રેયની ટૂંક ઉપરથી ભગવાન દાતારને આવવું પડે. આજ મારે તમારે એવી વાતની માલિકમાં જવું છે કે જ્યાં સિદ્ધ પુરુષોના જતી સતીઓ જે ધરતીને માથે નીકળ્યા છે, એવા કોઈક જોગીની, કોઈક એવા અવલિયા પુરુષની વાત કરવી છે. છતાં પેઢી સુધી જેના નામ ગુંજતા હોય, એ 2 વર્ષ પહેલાની વાત છે. જેની તપસ્યા ઘોર, જેની બંદગી ઘોર, સદાય જેના ધૂણાની માલિપાથી જલતી જ્યોત અને તોહિનામ અલખ નિરંજનના જ્યાં નાદ ગુંજતા હોય, એવા કૈલાસપુરી અને યોમપુરી એના ગુરુ વાલપુરી, વાલપુરીના ગુરુ ફૂલપુરી, ફૂલપુરીના ગુરુ જીવાપુરી અને જીવાપુરીના ગુરુ ડુંગરપુરી. અને ડુંગરપુરી એટલે સતગુરુ તમે મારા તારણ હાર યાદ મારી રાખની અરજી રાખો ખાવંડ ધણી ગુરુજી. આવા સંતદાને જ્યાં ભજનની હેલી ચડે એવા ડુંગરપુરીના ગુરુ ભાવપુરી. 6 પેઢી સુધીના ઉદલા જેના ધૂણા, નિર્દોષ, નિસ્વાર્થ, પાપહીન અને તેજસ્વી તેજ જેના લલાટની માલિકમાંથી જગારા મારે, એવા ભવની તલેટીના આવા કોઈક ભવના ઓલિયા, એવા સાધુની વાત કરવી છે, એવા જોગીની વાત કરવી છે. સાધુની જમાતમાં, જોગીડાની જમાતમાં મારા બાપલિયા એવા તો કઈક જોગી ધરતીના ખોળે આવ્યા હો, કામણ કીધા, જોગીડાએ જાદુ કીધા, એને ભક્તિના રંગ દીધા અને વળી પાછા જેમ શિવરાત્રિના મેળાની માલિકા લીન થઈ જાય, હમાજુ લઈ લે અને ઓમ ગિરનારી કરીને ગરબા ગિરનારની ગોદની માલિકા વિયા જાય. એવા જોગીડાની વાતો કરવી છે. એ સાધુના વેશની માલિકા કહેવાય છે ડુંગરપુરી. ડુંગરપુરી બાપુ એકવાર એમના સેવક
ને લઈને ગામડે ગામડા ફરતા હતા. આ છ જોગીરાવની ગુજરાતના ગામડે ગામડે કદાચ એના નામ લેવાય છે. ગામો ગામ કઈક ગામની માલિપા, ઠેઠ રાજસ્થાનની માલિપા 2 ધૂણા, બારમેડની માલિપા, જેના સોટાણની માલિપા, પાલનપુર જિલ્લાની માલિપા 4 ધૂણા, અમીરગઢ, વડવોસ, શરીપડા, લુણપુર, સદપુર, પાટણવાડાની માલિપા 4 ધૂણા, કોટવડ, વિસનગર, લુણસર ને જમણાના દાડા સનેરની માલિપા એના ધૂણા આવેલા છે. એ મારવાડની ધરતીની માલિપા પણ જેના દત્તના નામના ધૂણા હોય કે આદિ ધૂણાની માલિપા એની જ્યોતની માલિપાથી આવા જોગીડાનો નાદ સંભળાતો હોય. કોક દી આપણને ધૂણાની સામું જોઈને તો હે બાપા ગરવો ગિરનાર દેખાય, ભવનાથની તળેટી દેખાય, શિવરાત્રીનો મેળો દેખાય અને ગુરુ દત્તાત્રેયની ટૂંક દેખાય. હો આ જોગીડાના ધૂણા જોતા. એક વખતની વાત છે, ડુંગરપુરી બાપુ જ્યાં ગામડે ગામડા ફરતા 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 એમના સેવક નામ જીવાપુરી બાપુ એ ફરતા 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 ગામની માલિપા આવ્યા. અને ગામે તો કહેવાય છે એ ગામની માલિપા કોઈ દી સાધુ નહોતા આવ્યા. અને ગામ ભજન પ્રેમી, ભજનના રંગે રંગાયેલું અને જોગીને વાળીને ગામ આનંદમાં આવ્યું. પણ એક વાતનું દુઃખ હતું. રાતનું ટાણું છે, કોઈના મોઢાના માથે નૂર નો ભાળ્યા. બધાને ભજન કરવા પણ બીક લાગ્યો. એટલે ડુંગરપુરી બાપુ ગામના લોકોના મોઢા ભાળી અને કઈક વાત પામી ગયા હોય ને સમાધિ લગાવીને પૂછ્યું, બેટા તમારા મોઢાના માથે નૂર દેખાતું નથી, વાત કરો, કઈ પીડા? ના બાપુ. बच्चा झूठ मत बोलो, बताओ क्या है? बापू काय નથી, બાપુ કાય નથી. આમ જ્યાં કીધું ત્યારે બાપુએ કીધું કે ના બેટા સાચું બોલો. ત્યારે ગામ લોકોએ વાત કરી કે બાપુ અમને ભજન બહુ ગમે છે પણ અમારાથી ભજન કરાતું નથી, ભજન ગવાતું નથી, ભજન કોઈને ગાવા દેવાતા નથી. શું કામ? અમારા ગામનો સુબો શેખ ફરીદા ઈ કાળઝાળ પાપી કોઈને ભજન ગાવા દેતો નથી, અને ભજન ગાય એને મોતના ઘાટ ઉતારે છે. હે ભજન ગાય એને મારી નાખે છે, ભજન ગૌરાવનાર ને મારે છે. બાપુ અમારાથી ભજન કેમ થાય, ભજન કેમ ગવાય, ભજન કેમ સંભળાય? અને આ જ્યાં વાત કરી ને એટલે બાપુ બોલ્યા, बेटा फिक्र मत करो, सब लोग हम आज मिलकर रात को भजन करेंगे. है हाँ बच्चे कोई फिक्र मत करो, आज हम सब मिलकर भजन करेंगे. जाओ. એ બધા કહેવાય છે કે રાતનું ટાણું વાળું પાણી કરી અને ગામના
એ ગોંદરેજા ભેળા થયા. એક નાનું એવું મંદિર છે. મંદિરના ઓટલે રાવટી જામી ગઈ. ભજનની વાતો થાય. ભજનના ભલકારા દેવાઈ ગયા છે. સત્સંગ થાય અને સત્સંગની માલિકા જ્ઞાનની વાતો થતી હતી. અને સત્સંગ કેવો એ જોને સત્સંગ નો શીતળ માંડ્યો જ રે. આ તો સત્સંગ નો શીતળો માંડ્યો રે. એ ભાઈ શબ્દની શેરડી પીલાય. રહસ્ય રૂપે માય રસ કાઢતા રે. અનુભવ રસ યોભરાય રે. ગુરુજી મારા હે ગુરુ મારા શીતળો કીધો રે તમે સાંભળો. એ સત્સંગનો શીતળો માંડ્યો અને શબ્દની જ્યાં શેરડી મંડી પીલાવા અને રહસ્ય રૂપી મય જ્ઞાનના રહસ્ય મંડ્યા ઉકેલવા અને પછી અનુભવના મંડ્યા રહ ઉભરાવા. એ હમ હમે વાતના દોર હંધાઈ ગયા છે. જ્ઞાનના પડદા મંડ્યા ખુલવા. રાતના વ્યા પડલ માથા પડલ મંડ્યા ભાગવા. ગામ એકાકાર થઈ ગયું છે. ભજનની હેલી ચડી ગઈ છે. અને બાપુ એની મસ્તીની માલિકમાં આવી અને જે ભજનની મજા હાલે છે. પણ મારા નાથને વાત રાખવી એટલે શેખ ફરીદા સુબાને ખબર પડી કે ગામની માલિકા ભજન થાય છે. સુબાએ ફરમાન કર્યું કોણ છે બે માથાળો એ ભજન કરે છે ને ભજન ગવડાવે છે. 4-5 સૈનિકને બોલાવ્યા. સેનાપતિને બોલાવ્યો અને 10-12 ઘોડા લઈ અને આદેશ કર્યો કે ભજન બંધ કરાવો. હે ભજન બંધ કરાવો. એ બ્રાગડદા કરતા બરાબર જે ઘોડા હમસી ખૂંદતા બરાબર જ્યાં ભજન હાલે છે ત્યાં આવીને કીધું ભજન બંધ કરો. ભજન બંધ ન થાય. આ તો ડુંગરપુરી બાપુના ભજન અને બંધ કેમ કરાય? તો ગુરુની પત જાય, ગુરુની લાજ જાય. ગંગા ના નામનું આજ ગરવા ગિરનારની ગોદ લાદે. ભજન બંધ ન થાય. વડેશ્વરો પાછા ગયા. સુબાન વાત કરી, શેખ ફરીદાલ વાત કરી કે ભજન બંધ થતા નથી. તો શેખે ફરમાન છોડ્યું. શું કીધું? આંગણાની માલિકા 2-4 ઘેટા અને 2-4 અલમસ્ત બોકડા બાંધેલા હતા. એમાંથી એક બોકડાને છૂટો કર્યો અને સેનાપતિને સુબાએ કીધું સૈનિકોને કે આ એક બોકડો લઈ જાઓ અને જે ઠેકાણે ભજન હાલે છે ને ભજન હાલતા હોય ત્યાં જઈને બોકડાનું ગળું કાપી નાખજો. અને એ લોહી લઈ અને ભજન જેટલા કરતા હોય એના માથે અંજળી ભરીને લોહી સાંટજો એટલે આભડછેટ લાગશે, જગ્યા અપવિત્ર થશે ને ભજન બંધ થઈ જશે. હે કાળા કામ કરનાર સુબાનું ફરમાન છૂટ્યું. સુબાનું ફરમાન છૂટ્યું અને ફરમાન છૂટતા તો કહેવાય છે બોકડાને ઉપાડી સૈનિકો જ્યાં ભજનની રાવટી જામેલી ત્યાં આવી
અને તલવારનો એક ઝાટકો કરીને બોકડાને કહેવા છે કે ધડને માથું બે નોખું કરી અને લોહીનો ખોબો ભરી અને જ્યાં ભજન હાલતા હતા ભજનની રાવટીને મારે પાસે એક ખોબો ભરીને લોહી છાંટી દીધું. આહા કાળો ગજબ કર્યો હો. કોક માણા આવા હોય. એક આવે સુખ ઉપજે અને એક આવે દુઃખ થાય રે. એક વિદેશ ગયો ને વિહરે એ કોઈ પડખે બેઠો ના પોહાય. અલયાનંદ કે પરમાનંદ માણ હે ફેર કોઈ લાખું દેતા ના મળે એ કોઈ ત્રાબિયા તણાય. આનંદ કે પરમાનંદા મારે હે ફેર લાખું દેતા કોઈ ના મળે અને કોઈ ત્રાબિયા તણા ફેર. આવા કોઈક હોય ને કાળા કામના કરનારા. કાળો ગજબ કર્યો. જ્યાં લોહી છાટ્યું ગામના લોકો હાહાકાર મચ્યો. ભજન ભંગાણા. બાપુ કે ભજન ચાલુ રાખો, ભજન ચાલુ રાખો. ગામના લોકોને દુઃખ થયું. આહા સુબો મારશે, સુબો બાપુને મારશે, સુબો ગામને મારશે. પણ ડુંગરપુરી બાપુ જેની આંખની માલપતિ ભજન, જેના મુખની માલપતિ ભજન ને આંખમાં હેતનો ધોધ મીંડો વહેતો થવા. बापू बोला बच्चे लोग फिक्र मत करो. है अरे शेख फरीदा किस नाम की चीज है, आप लोग फिक्र मत करो, मैं बैठा हूं. एक जोगी बैठा है, एक साधु बैठा है. गाम वाला बैठा था. पर बन्यू एवं के जे बोकड़ो कापी नाख्यो तो એ બોકડાનું ધડ માથું અહીં પડ્યું હતું, પણ એનો એ બોકડો સજીવન થઈ અને શેખ ફરીદાની આગળ જઈને ઉભો હતો. શેખ ફરીદા મનની માલપા વિચાર કરે, આહા બોકડો આવ્યો ક્યાંથી? ઘડી બે ઘડી થઈ, ભજન ચાલુ હતા અને ઘોડેસવારો આવી અને સુબા શેખ ફરીદાને કીધું કે શેખ સુબા અમે બોકડો કાપી નાખ્યો છો. હે કે હા બોકડો અમે કાપી નાખીને લોહી બધાને છાટ્યું. ત્યારે શેખ ફરીદા એટલું બોલે કે તમે જે બોકડો કાપ્યો છે બોકડો તો અહીંયા ઉભો છે, તમે કાપ્યો ક્યાંથી? હે હા પ્રમાણ મળ્યા. સુબાને સેનાપતિએ કીધું કે અમે તો કાપ્યો છે. पर 4-5 घोड़ेसवारो એટલો બોલ્યા કે શેખ સાધુ મેલી વિદ્યાનો જાણકાર છે, જાદુગર છે, તો જ આમ બને. શેખના ફરમાન છૂટ્યા છે, કા જોગી નહીં કા હું નહીં. હાલો એ વખતે બધા મારતે ઘોડે આવી ભજનની જ્યાં રાવટી જામી છે ત્યાં આવી ઉભા રહી ગયા છે. શેખના હાથની માલપા જોટાળી બંદૂક અને જ્યાં ભજન હાલતા હતા આખું ગામ ભજનની માલપા તરબોળ હતું. બાપુ ભજનની માલપા લીન થઈ ગયા છે. અને એ વખતે શેખ ફરીદા હાથની માલપા જોટાળી બંદૂક રહી ગઈ હતી. મનમાં નક્કી કર્યું છે કે આજ આવા સાધુને જોવા છે, આજ એનું પારખું લેવું છે. અને ગામના લોકો હતા આવીને એક પ્રકાર કર્યો, ખબરદાર કોની રજા લઈને ભજન કર્યા. ગામ વાળા પગે લાગ્યો, શેખ સાહેબ
માલિક, અન્નદાતા, અમારી ભૂલ થઈ, અમને માફ કરો. ત્યારે ડુંગરપુરી બાપુ જાણે સમાધિની માલપાથી જાગતા હોય એમ બોલ્યા, शेख, ऊपर वाले मालिक का डर रख, सबका मालिक एक बैठा है, मारने आया है, हमको मारेगा, एक साधु को मारेगा, चलाओ तेरी बंदूक, आज हम भी देखते हैं कि हमको कोई मिला था. है ડુંગરપુરી બાપુ જે આવા શબ્દ બોલ્યા અને એમ કહેવા છે કે જ્યાં બંદૂક લપાડી અને ભડાકો કરવા જાય, હાથની માલપાથી બંદૂક ધારાડાર કરતી હેઠી પડી જાય. હાથ જ્યારે ખોટા પડી ગયા હોય, બંદૂક હેઠી પડી ગઈ. ડુંગરપુરી બાપુ મસ્ત ફકીર, જરા પણ થડકાર દિલમાં નહીં, ખાર 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 દાંત કાઢે. હે શેખ ફરીદા, ઉઠાઓ બંદૂક, ચલાओ गोली, तो हमको मारेगा, साधु को मारेगा, उठा. આટલા શબ્દો કહેતા તો જેમ કહેવાય છે